દોસ્તો વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફેસ્ટિવલ સિઝન આવી જ ગઈ છે, તો હું આજે તમને શીખવાડવાની છું વર્મિસેલીની ખીર બનાવવાની રેસીપી. તો ચલો શરૂ કરીએ. તો સૌપ્રથમ તમારે એક કઢાઈમાં, જો તમારા જોડે રોસ્ટેડ વર્મિસેલિન હોય તો એ લેવાની, અને જો તમારા જોડે ના હોય તો તમે થોડું ઘી નાખીને એને શેકી લેવાની. થોડી શેકાઈ જાય, એનો રંગ ચેન્જ થઈ જાય પછી એની અંદર તમારે નાખવાનું છે અરાઉન્ડ 2 કપ જેટલું દૂધ, અને પછી થોડી વાર રહીને એની અંદર નાખવાનું છે કેસરવાળું દૂધ, પલાળી રાખેલા થોડી વાર, અને પછી એને ઉકળવા દેવાનું છે. પછી 10-15 મિનિટ એ ઉકળી જાય એટલે એને કન્ટિન્યુઅસલી હલાવતા રહેવાનું છે, અને 10-15 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. પછી એની અંદર ડ્રાયફ્રૂટ્સ તમને જે બી ભાવતા હોય એ તમારે અંદર એડ કરી દેવાના છે, અને પછી એની અંદર થોડી બીજી 5-10 મિનિટ પછી શુગર નાખી દેવાની છે. જો તમને બ્રાઉન શુગર ખાતા હોય કાં તો વ્હાઈટ શુગર ખાતા હોય તમે, અને ગોળ ખાતા હોય તો એ પણ નાખી શકો છો. જો રેડી થઈ ગઈ છે ગરમા ગરમ વર્મિસેલિનની ખીર. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.